શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો 12 વર્ષના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. શિક્ષક જ નીકળ્યો હવસખોર. સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત શાળાની ઘટના. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલ જીએલ બિલખિયા સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ. આ ખાનગી સ્કૂલના 12 વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગત 7 જાન્યુઆરીના રાત્રિના સમયે હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વિશાલ સાવલિયાએ આચર્યું હતું. જે અંગે રાત્રે વંડા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસે ફરિયાદ દાખલ કરી છે. એમાં એવું છે, નમસ્તે સર, જય સ્વામિનારાયણ. જીએમ બિલખિયામાં જે સામે આવ્યું છે વિશાલભાઈ સાવલિયાનું, તો એમાં એવું છે કે પેરેન્ટ્સ દ્વારા પણ અમને પેરેન્ટ્સ દ્વારા જ જાણ થઈ હતી. એ બાળક હોસ્ટેલમાં રહેતું હતું. અમે પેરેન્ટ્સને સપોર્ટ કરી અને પેરેન્ટ્સને અમે એવું કીધું કે અમે તમારી સાથે જ છીએ, તો તમે ગમે તેમ તમારે જે બી કાયદેસર કાર્યવાહી કરો અને પછી એ કાયદેસર કાર્યવાહી કરી અને અમે જે બી એને જે ગુનો દાખલ થાય અને જેટલી સજા પડે એમાં અમે તમારી સંમત છીએ. સર, એ અમારી સ્કૂલમાં કે મારા જાણમાં નથી. શિક્ષકની ભૂમિકા શું હતી? આ શું કરતા? અહીંયા એમનું એ જ હતું કે 2 લેક્ચર લેવામાં આવતા હતા. એમનો એક જીકેનો જનરલ નોલેજનો એક લેક્ચર લેતા હતા અને બીજા સ્પોર્ટ્સના લેક્ચર લેતા હતા બાળકો સાથે. અને બીજું જે હોસ્ટેલનું બોયઝનું જે હતું, બોયઝને સંભાળવાનું કામ હોસ્ટેલનું, એમાં એમનું કાર્યરત હતા. કેટલા ટાઈમથી વિશાલભાઈ? વિશાલભાઈ અહીંયા વર્ષ દિવસથી નોકરી કરતા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી. જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી. અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી. તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા. અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે. અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી. તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે. અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે. આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવલિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે. પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણો, કેવા કારણથી બાળકને બોલાવવું પડે? આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની એક એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે. અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે. તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે. આ પ્રકારનો કિસ્સો ફરી સામે આવતા વાલી વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે. સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી.